નમસ્તે વિદ્યાર્થી બહેનો. ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. પાઠ છઠ્ઠો આપણે સમજતા હતા ભક્તિયુક્ત ધાર્મિક સમુદાય અને વિચારકો. પાઠ સમજતા હતા, જ્યાંથી અધૂરો છે ત્યાંથી આપણે આગળ વધશું. આપણે સૂફી આંદોલન વિશે સમજ્યા. હવે આપણે ભક્તિ અને સૂફી આંદોલનની અસર વિશે સમજશું. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો જ ન હતો. તે હવે ધીમે ધીમે સમજવા લાગ્યો. ઈશ્વર સર્વનો છે, પરમાત્મા ભગવાન બધાના છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા લોકોમાં પસરાઈ ગઈ. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેનો ભેદભાવ ઓછા થવા લાગ્યા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. આ આંદોલનોની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા હતા. મીરાબાઈ, રેદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી ત્યાં રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ એટલે કે સૂફી પંથમાં દાખલ થનારનું શિરમુંડન, જનબીન, ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી નાખી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી તેમાં પ્રાણ પૂર્યા છે.